કેમ છે મિત્રો? આપણે પહેલા પાઠમાં પદ્યમાં 3 મંત્રો અને 3 લૌકિક શ્લોક વિશે જોયું. હવે આપણે ગદ્ય એટલે વાર્તા સાંભળવી તો સૌને ગમે. બાળકથી માંડી અને વૃદ્ધ સુધી બધાને વાર્તા સાંભળવી બહુ ગમે, એટલે વાર્તા સાંભળવાની મજા આવશે. અહીંયા ગદ્યની અંદર એક ચાતકના બચ્ચાની વાર્તા આપેલી છે અને વાર્તા સાંભળવી તો ગમે, પણ એમાંથી આપણે કંઈક બોધ લેવાનો હોય છે. અહીંયા આપણને વાર્તામાં બોધ મળે છે કે આપણી જે કુળની પરંપરા હોય છે, કુળની જે રીતિ હોય છે, એ આપણે જાળવી રાખવી જોઈએ. એટલે જ પાઠનું નામ આપ્યું છે કુલસ્ય આચાર. કુલસ્ય આચાર એટલે કુળનો આચાર, કુળની પરંપરા, કુળની રીતિ. દરેકના ઘરની અંદર પોતાના કુળમાં જુદી જુદા જે રીતિ રિવાજો હોય છે, એની પરંપરા જે હોય છે એ અહીં જાળવી રાખવાની વાત કરી છે. કારણ કે આ વાર્તાની અંદર ચાતકનું બચ્ચું છે એ પોતાની જે કુળની પરંપરા છે એ જાળવી રાખે છે અને એના પરથી માણસે બોધ લેવાનો છે કે મનુષ્યએ પણ પોતાના કુળની પરંપરા જાળવી રાખવી જોઈએ. કુલસ્ય આચાર એમાં જે વાર્તા આપેલી છે એવી પ્રાણીઓની વાર્તા, પંચતંત્ર, હિતોપદેશ, જાતકમાલા એવા ઘણા ગ્રંથોની અંદર આવી પ્રાણીઓની વાર્તા આપેલી છે. પણ આ જે વાર્તા છે એ એમાંથી લીધેલી નથી, પણ અહીંયા મનુષ્યને કુળની પરંપરાનો બોધ આપવા માટે આ પ્રાણી કથા બનાવેલી છે. આપણે જોયું જ છે કે રામ પણ પોતાના કુળની પરંપરા જાળવે છે. એના કુળની અંદર વચન નિભાવવાનું જે શિબી રાજા છે, હરિશ્ચંદ્ર છે, એ પણ આ રઘુકુળમાં જ થઈ ગયેલા છે. એ બધા પણ પોતાનું વચન પાળવા માટે પ્રાણ આપી દે, પણ પોતાના વચન પાળે છે. કારણ કે એના કુળનો રિવાજ છે કે પ્રાણ જાય પણ વચન ન જાય. એમ રામ પણ પોતાના કુળની પરંપરા જાળવી રાખે છે અને એ પણ દશરથ રાજાનું વચન નિભાવવા માટે 14 વર્ષ વનવાસ ભોગવે છે. તો અહીં મનુષ્યએ પોતાના કુળની જે પરંપરા હોય છે એ પરંપરા જાળવી રાખવાનો બોધ લેવાનો છે. ચાતક પક્ષીની આપણે વાત કરીએ, જો આ વાર્તાની અંદર એ આપેલું નથી, પણ ચાતક પક્ષી છે એની એક પહેલા આપણે અલગ વાર્તા જોઈએ, પછી આપણે જે પાઠની અંદર વાર્તા આવે છે એ જોશું. એક વખત વીરધરા નામના એક સ્થળની અંદર વીરભદ્ર નામનો એક મહાન રાજા રહેતો હતો. એ રાજા પોતાના સૈનિકોની સાથે જંગલમાંથી પસાર થતો હતો, પોતાના નગર તરફે જતો હતો. ત્યાં રસ્તામાં એક પવિત્રા નામની નદી આવે છે અને એ નદીની અંદર ચાતક પક્ષી છે એ ઘાયલ થયેલું પડ્યું હોય છે, તડપતું હોય છે. રાજા આ દ્રશ્ય જોવે છે, એ પક્ષીને જુએ છે, એટલે એના સૈનિકને એમ કહે છે કે આ પક્ષીને તું આ પવિત્રા નામની નદીમાંથી બહાર કાઢી અને એ ઘાયલ થયેલું છે તો તું એને સ્વસ્થ કર. એટલે સૈનિક રાજાના કહેવાથી એ પક્ષીને બહાર લઈ આવે છે, એને સ્વસ્થ કરે છે. તેમ છતાં પણ એ સ્વસ્થ નથી થતું. એટલે રાજા એમ કહે છે કે આ પક્ષીને આપણે રાજમહેલમાં લઈ જઈએ, આપણી સાથે લઈ જઈએ. એટલે પક્ષીને પોતાની સાથે મહેલમાં લાવે છે, રાજદરબારમાં લાવે છે અને પછી એમ કહે છે એના સૈનિકને કે આ પક્ષીને તમે પાણી પીવડાવો કે જેથી કરીને સ્વસ્થ થાય. પક્ષીને પાણી પીવડાવે છે પણ પક્ષી પાણી પીતું જ નથી. ઘણો પ્રયત્ન કરે છે સૈનિકો. પછી સૈનિકોને એમ થયું કે આપણે રાજાને સંદેશો અપાવીએ કે પક્ષી તો પાણી જ નથી પીતું. રાજાને ખબર પડે છે કે પક્ષી પાણી પીતું નથી. એટલે રાજા એમ કહે છે કે કેમ ન પીવે, હું પીવડાવીશ, ચાલો. રાજા આવે છે, પક્ષીને પાણી પીવડાવે છે, પણ પક્ષી પાણી ગ્રહણ જ નથી કરતું. એટલે રાજાને ગુસ્સો આવે છે કે આ પક્ષી પાણી કેમ નથી પીતું. એટલે પક્ષીની ચાંચ ખોલી અને એની અંદર ધરાર પાણી એ ચાંચની અંદર નાખે છે, પણ તેમ છતાંય પક્ષી પાણી નથી પીતું. એ જે પાણી ચાંચની અંદર નાખે છે એ પાછું બહાર કાઢી નાખે છે. એટલે રાજાને એમ થયું
કે આ પક્ષીની હાલત તો વધારે બગડતી જાય છે, આ વધારે ઘાયલ થતું જાય છે, વધારે તડપે છે અને પાણી પણ એ ગ્રહણ નથી કરતું, તો હવે શું કરવું? એટલે પોતાના દરબારના જે સંત છે એની પાસે આ પક્ષીને લઈ જાય છે અને ત્યાં જઈને એને બધું કહે છે કે આ પક્ષીને અમે ઘણા પ્રયત્નો કર્યા પણ આ પાણી ગ્રહણ જ નથી કરતું. ત્યારે એ સંત કહે છે કે રાજન, આ તો ચાતક પક્ષી છે, આ ક્યાંથી પાણી ગ્રહણ કરે? આ પક્ષી તો સ્વાતિ નક્ષત્રનો જે વરસાદ આવે છે એ મેઘજળનું જ પાણી પીવે છે. પૃથ્વી પર રહેલા આ પાણી જે કોઈ જ્યાં નદી હોય, તળાવ હોય, સમુદ્ર હોય, કોઈ પણ જગ્યાએ રહેલું પૃથ્વીનું પાણી એ પીતો નથી. એ સ્વાતિ નક્ષત્રના વરસાદ જે વરસે છે એનું જે પાણી ગ્રહણ કરે છે. એ પોતાના પ્રાણ આપી દેશે પણ એ પૃથ્વી પર રહેલું પાણી પીશે નહીં, કારણ કે એના કુળની પરંપરા છે કે પૃથ્વી પર રહેલું જળ એ ગ્રહણ ન કરે, એ વરસાદનું જ જળ ગ્રહણ કરે. એટલે એ વરસાદને આમ રાહ જોઈને આમ તાકીને એની રાહ જોતું હોય કે ક્યારે વરસાદ આવે અને હું ક્યારે પાણી ગ્રહણ કરું. કે જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી એ પૃથ્વી પર રહેલું પાણી પીતો નથી, પ્રાણ ત્યજી દે છે પણ એ પાણી ગ્રહણ કરતું નથી. તો આમ એ પોતાના કુળની પરંપરા આ ચાતક પક્ષી જાળવે છે. એ મનુષ્યએ પણ પોતાના કુળની જે પરંપરા હોય છે, પોતાના ઘરના જે અલગ અલગ રીતિ રિવાજો હોય છે, જે વડીલો એ રીતિ રિવાજો કરતા આવ્યા હોય અને બાળકોને પણ સમજાવતા હોય, એ રીતિ રિવાજો જાળવી રાખવા જોઈએ, એ પરંપરા આગળ જાળવી રાખવી જોઈએ. તો અહીંયા આપણે એવી જ એક વાર્તા છે ચાતક પક્ષીની છે. પાઠની અંદર આવેલી આપણે વાર્તા જોઈએ તો ચાતકનું બચ્ચું પોતાની માની પાસે જાય છે અને એમ કહે છે કે માં, મને બહુ તરસ લાગી છે અને આ વરસાદ તો ક્યારે આવશે? હું એની રાહ હવે જોઈ શકું એમ નથી. હવે હું તળાવનું પાણી પીવા ઈચ્છું છું, કારણ કે વરસાદની રાહ જોઈને હું તરસથી તડપતો હવે મારા પ્રાણ નીકળી જશે. એટલે હવે હું કે તળાવનું પાણી પીવા ઈચ્છું છું, હું વરસાદની રાહ જોઈ શકું તેમ નથી. એટલે એની માતા એને સમજાવે છે કે આપણે તો સ્વાતિ નક્ષત્રનું જે વરસાદનું પાણી આવે છે એ જ આપણે ગ્રહણ કરીએ છીએ, આપણે તળાવનું પાણી પીતા નથી. એ આપણા કુળની પરંપરા નથી. પણ તેમ છતાંય આ ચાતકનું બચ્ચું છે એ સમજતું નથી અને તળાવનું પાણી પીવા માટે નીકળી જાય છે. રસ્તામાં ચાલતા એ થાકી જાય છે એટલે એક ખેડૂતનું ઘર આવે છે, ત્યાં એ ઘરની બાજુમાં ઊભો રહે છે, વિરામ કરે છે અને ખેડૂત છે એ પોતાના પુત્રની સાથે વાર્તાલાપ કરતો હોય, એ બંનેનો વાર્તાલાપ આ ચાતકનું બચ્ચું સાંભળે છે. ખેડૂતને એનો પુત્ર છે એમ કહેતો હોય કે પિતા, મને રસ્તામાં આજે હું જ્યારે પસાર થયો ત્યારે એક મોટું થેલાનું બેગ પૈસાનું બેગ ભરેલું હતું, એ ધનથી બેગ ભરેલું હતું. પણ એ થેલી પહેલા મને વિચાર આવ્યો કે જો હું આ ધનનો થેલો લઈ લઈશ તો મારી ગરીબી બધી દૂર થશે. પણ જ્યારે હું લેવા માટે ગયો ત્યારે મને તરત જ એવો વિચાર આવ્યો કે આપણા કુળની પરંપરા છે કે કોઈનું વ્યર્થ કંઈ ગ્રહણ કરવું નહીં. રસ્તામાં આ રીતે પડેલી કોઈ વસ્તુ હોય તો એને લેવી નહીં અને કોઈ જ્યારે આપણને એમનામ આપે ત્યારે એ આપણે લેવું નહીં, એવી આપણી પરંપરા છે. મહેનતનું જ આપણે સ્વીકારવું જોઈએ એવી આપણી પરંપરા મને યાદ આવી એટલે મેં એ થેલો ત્યાં જ પાછો મૂકી દીધો અને ન લીધો. આ બંનેની વાત સાંભળી અને ચાતકનું બચ્ચું પણ સમજી ગયું કે મારી પણ, અમારા કુળની પણ એવી પરંપરા છે કે વરસાદનું જ પાણી ગ્રહણ કરવું. જો આ પણ પોતાના કુળની પરંપરા જાળવતો હોય તો મારે પણ તળાવનું પાણી પીવું જોઈએ નહીં. એટલે ફરી પાછો પોતાની માતા પાસે આવે છે અને બધું એને કહે છે અને પોતાના કુળની પરંપરા જાળવી રાખે છે અને વરસાદની રાહ જુએ છે. તો ચાલો મિત્રો, આપણે આ વાર્તાને હવે શબ્દસહ જોઈએ. જે કોઈ ભાષાંતર અહીંયા હું બોલું એ ભાષાંતર તમે તમારી નોટની અંદર લખતા જજો અને જ્યાં કોઈ વ્યાકરણનો એવો કોઈ ટોપિક આવે, કૃદંત, કાળ, એ પણ આપણે શીખી ગયા છીએ તો એને પણ યાદ કરતા જજો.
એકઃ ચાતક શિશુ આશિત, એક ચાતકનું બચ્ચું હતું. ચાતક શિશુ એટલે ચાતકનું બચ્ચું, ચાતક પક્ષીનું બચ્ચું. અહીંયા ષષ્ઠી તત્પુરુષ સમાસ બનશે. જે શબ્દની અંદર બે શબ્દો નોની નુના પ્રત્યયથી જોડાતા હોય ત્યારે ષષ્ઠી તત્પુરુષ સમાસ બનશે. તો અહીંયા બે શબ્દો નોની નુના પ્રત્યયથી જોડાય છે. ચાતકનું, શિશુ એટલે બચ્ચું, ચાતકનું બચ્ચું, ષષ્ઠી તત્પુરુષ સમાસ. એક ચાતકનું બચ્ચું હતું. સ તે એકદા એકવાર તૃષ્યા તરસથી, તૃષ્યા એ મૂળ શબ્દ તૃષા છે. તૃષા એટલે આપણે નામ બોલીએ એટલે છેલ્લે આકારાંત આવે. તૃષા આકારાંત. દેવ તો વ બોલીએ એટલે એમાંથી અ છૂટો પડે એટલે અકારાંત કહેવાય. તો અહીંયા મૂળ શબ્દ તૃષા છે એટલે આકારાંત સ્ત્રીલિંગનું જે કોષ્ટક આપણે વિભક્તિમાં શીખીએ છીએ એ તમારે ધોરણ 9 ની અંદર અભ્યાસક્રમની અંદર આવે જ છે, પણ આપણે જ્યારે વિભક્તિ શીખશું ત્યારે પણ એની ખબર પડે. અને અત્યારે પણ જો તમે એ વિભક્તિનું કોષ્ટક જુઓ તો એમ પણ તમને ખ્યાલ આવશે કે તૃષ્યા આકારાંત સ્ત્રીલિંગ તૃતીય વિભક્તિ એકવચન છે. તરસથી તે એકવાર તરસથી પીડાઈને જનન્યાહા માતાની સમીપમ પાસે વ્રજતી જાય છે. વ્રજતી મિત્રો આપણે કાળ શીખી ગયા છીએ તો તી પ્રત્યય છે એ વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચનનું રૂપ છે. અને અહીંયા એકવચન એટલા માટે લેવામાં આવ્યું છે કે ચાતકનું બચ્ચું એક જ છે એટલે કર્તા એકવચન છે તો ક્રિયાપદ પણ એકવચન જ આવશે. વર્તમાન કાળ પરસ્મૈપદ અન્ય પુરુષ એકવચન. વદતી એમાં પણ તી પ્રત્યય છે, વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચન. વદતી એટલે બોલે છે. ચ નું ગુજરાતી થાય અને ચ અવ્યય છે. ચ ગમે ત્યાં હોય એનું ભાષાંતર અને જ થશે. પીડાય છે, માતાની પાસે જાય છે અને બોલે છે અંબા, અંબ એટલે હે માતા. તૃષા મામ પીડયતિ, મામ એટલે મને, મને તરસ લાગી છે અથવા મને તરસથી પીડાઉં છું. પીડયતિ એટલે પીડાઉં છું, મને તરસ લાગી છે. અહમ હું જલમ પાણી પાતુમ પીવા માટે ઈચ્છામી ઈચ્છું છું, હું પાણી પીવા ઈચ્છું છું. મિત્રો આપણે કૃદંત પણ શીખી ગયા છીએ તો કૃદંત એમાં તુમ પ્રત્યય છે કે આ કૃદંતનો છે હેત્વર્થ કૃદંતનો. જે તમારે ધોરણ 9 ની અંદર બે કૃદંત આવે છે, હેત્વર્થ અને સંબંધક ભૂત કૃદંત. હેત્વર્થનો પ્રત્યય છે તુમ અને સંબંધક ભૂત કૃદંતનો પ્રત્યય છે ત્વા ય. આયા છે હેત્વર્થ કૃદંત તુમ પ્રત્યય. હું પાણી પીવા ઈચ્છું છું. એક ચાતકનું બચ્ચું હતું. સહ તે એકદા એકવાર તૃષ્યા તરસથી પીડાઈને માતાની પાસે જાય છે. ચ અને વદતી બોલે છે અંબ માતા. મને તરસ લાગી છે, મામ મને તૃષા તરસ પીડેતી લાગી છે, હું પાણી પીવા ઈચ્છું છું. ઈચ્છામી ઈચ્છું છું એમાં છેલ્લે મી પ્રત્યય છે. વર્તમાન કાળ પરસ્મૈપદ ઉત્તમ પુરુષ એકવચન. આપણે વર્તમાન કાળ જ્યારે શીખ્યા ત્યારે આપણે ચોક્કસ જે 6 સર્વનામ આવે છે પણ આપણે સાથે શીખ્યા કે અહમની સાથે ઉત્તમ પુરુષ એકવચનનો જ પ્રત્યય આવે. કાળ કોઈ પણ હોય અહમની સાથે ઉત્તમ પુરુષ એકવચન જ આવે, કારણ કે અહમ એટલે હું, પોતાના માટે વપરાય છે, બોલનાર વ્યક્તિ માટે વપરાય છે. એટલે બોલનાર વ્યક્તિ પોતે એક જ હોય અને જ્યારે પોતાના માટે વાક્ય બોલે ત્યારે દરેક કાળનો ઉત્તમ પુરુષ એકવચનનો પ્રત્યય આવે. અહીં વર્તમાન કાળ છે કે હું પાણી પીવા ઈચ્છું છું ત્યારે વર્તમાન કાળનો ઉત્તમ પુરુષ એકવચનનો પ્રત્યય થાય મી, ની વહ મહ મી એકવચન. એટલે અહીંયા વર્તમાન કાળ ઉત્તમ પુરુષ પરસ્મૈપદ એકવચનનું છે મી પ્રત્યય. હું પાણી પીવા ઈચ્છું છું. સમ
સંપ્રતિ અત્યારે એટલે હાલમાં, સંપ્રતિનું ગુજરાતી અત્યારે હાલમાં બે લઈ શકાય. મેઘ જલમ, મેઘ એટલે વાદળો, જલમ એટલે પાણી. વાદળનું પાણી ન મિલતી મળતું નથી. વાદળનું પાણી, નોની નુના, આપણે હમણાં જ જોયું મિત્રો કે જે બે શબ્દો નોની નુના પ્રત્યયથી જોડાય ત્યારે ષષ્ઠી તત્પુરુષ સમાસ થાય. વાદળનું પાણી ષષ્ઠી તત્પુરુષ સમાસ. હાલમાં વાદળનું પાણી ન મિલતી મળતું નથી. મિલતી તી પ્રત્યય વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચન. અતઃ આથી તળાગ જલમ એવ, અહીંયા સંધિ છૂટી પડે, તળાગ જલમ પ્લસ ઈવ એટલે તળાવનું પાણી, તળાવનું પાણી, જલમ એટલે પાણી, તળાવનું પાણી, નોની નુના, બે શબ્દો નોની નુનાથી જોડાય છે એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ. તળાવનું પાણી પાતુમ પીવા ઈચ્છામિ ઈચ્છું છું. તુમ પ્રત્યય, હવે મિત્રો યાદ રહી ગયું હશે, તુમ એટલે હેત્વલ રુદન, ઈચ્છામિ મી એટલે વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એકવચન. આથી તળાવનું પાણી પીવા ઈચ્છું છું. જનની માતા વદતી બોલે છે, વદતી તી પ્રત્યય વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચન, માતા બોલે છે. બાલ બાળક. વયમ તુ આપણે, વયમ એટલે આપણે, આપણે તો મેઘ જલમ વાદળનું પાણી જ, એવ એટલે જ, વાદળનું પાણી જ પીબામહ પીએ છીએ. જેમાં અહીં અહમની સાથે ઉત્તમ પુરુષ એકવચન આવે છે, એમ વયમની સાથે ઉત્તમ પુરુષ બહુવચન આવે છે, જે આપણે કાળમાં શીખી ગયા. તો અહીંયા વયમ એટલે બહુવચન છે કે આપણે, અહીંયા હું એટલે એક જ વચન છે. તો વયમની સાથે ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય અહીંયા આવે છે મહ. મી વહ મહ, મી એકવચન અને મહ બહુવચન, કારણ કે અહીંયા બધા માટે વપરાય છે, બહુવચન છે એટલા માટે અહીંયા મહ પ્રત્યય છે. વર્તમાન કાળ ઉત્તમ પુરુષ બહુવચન. આપણે તો વાદળનું પાણી જ પીએ છીએ. તળાવ જલમ, તળાવનું પાણી ન પીબામહ પીતા નથી, તળાવનું પાણી પીતા નથી. આટલું ભાષાંતર પહેલા પાછું જોઈ લઈએ. એક ચાતકનું બચ્ચું હતું, તે એકવાર તરસથી પીડાઈને માતાની પાસે જાય છે અને બોલે છે, હે માતા, મને તરસ લાગી છે, હું પાણી પીવા ઈચ્છું છું. હાલમાં વાદળનું પાણી મળતું નથી, આથી તળાવનું પાણી પીવા જ ઈચ્છું છું. માતા બોલે છે, બાળક, આપણે તો વાદળનું પાણી જ પીએ છીએ, તળાવનું પાણી પીતા નથી, ન પીબામહ પીતા નથી. એસહ આ અસ્માકમ આપણા, અસ્માકમ અસ્મત સર્વનામનું જે કોષ્ટક છે, જે તમારા અભ્યાસક્રમની અંદર વિભક્તિ આવે છે સર્વનામની, એ અસ્મત સર્વનામના કોષ્ટકમાં અસ્માકમ ષષ્ઠી વિભક્તિ બહુવચન છે. આપણે કુલસ, આપણા કુલસ્ય આચાર, કુળની પરંપરા છે. આ આપણા કુળની પરંપરા છે. કઈ પરંપરા? તો કે વાદળનું પાણી જ પીવાનું. પૃથ્વી પર રહેલું તળાવ, જળ, નદી, સમુદ્ર એ પાણી પીતા નથી, એની પરંપરા છે. અતઃ આથી ત્વમ તું તળાવ જલમ તળાવનું પાણી પાતુમ પીવા ન શક્નોસી ઇતિ સમર્થ નથી, આથી તું તળાવનું પાણી પીવા સમર્થ નથી. શક્નોસી સી પ્રત્યય ત્વમ એટલે મધ્યમ પુરુષમાં આવે. આથી તું તળાવનું પાણી પીવા માટે સમર્થ નથી, તળાવનું પાણી પી શકે નહીં. એક ચાતકનું બચ્ચું હતું, તે એકવાર તરસથી પીડાઈને માતાની પાસે જાય છે અને બોલે છે, હે માતા, મને તરસ લાગી છે, હું પાણી પીવા ઈચ્છું છું. હાલમાં વાદળનું પાણી મળતું નથી, આથી તળાવનું પાણી પીવા જ ઈચ્છું છું. માતા બોલે છે, બાળક, આપણે તો વાદળનું પાણી જ પીએ છીએ, તળાવનું પાણી પીતા નથી. આ આપણા કુળની
આ આપણા કુળની પરંપરા છે કે આપણે તળાવનું પાણી નથી પીતા. આથી તું તળાવનું પાણી પીવા માટે સમર્થ નથી, તળાવનું પાણી પી શકે નહીં. મિત્રો, આ ભાષાંતર તમારી નોટબુકમાં લખી શબ્દસહ એને તૈયાર કરી લેજો. વ્યાકરણમાં જ્યાં કાળ અને કૃદંત આવે છે એ પણ તમે જોતા જજો. વિભક્તિના શબ્દો પણ જોતા જજો. વિભક્તિ આપણે હજી બાકી છે, પણ તમારા અભ્યાસક્રમની અંદર એક કોષ્ટકો આપેલા છે. ભાષાંતર તૈયાર કરી અને સ્વાધ્યાય આધારિત પહેલા પેરેગ્રાફમાંથી જે પ્રશ્નો હોય એ પણ તૈયાર કરજો. હવે પછીનો જે પેરેગ્રાફ છે એ હવે પછીના પીરિયડની અંદર આપણે જોશું. અસ્તુ.